છે એ ખરેખર લિંગ સ્વરૂપ છે. ક્યારેક આવજો તો ખરા અમારા બિલખા ગામમાં શેઠ સગણશાની ચલિયાની જગ્યા છે ની બાજુમાં આનંદ આશ્રમ તરીકે એક આશ્રમ છે. અમારી માટે તો સ્વર્ગ છે ભક્તજનો. જ્યારે જ્યારે અમે ત્યાં જઈએ ભક્તજનો અમને એવું લાગે કે અમે સ્વર્ગમાં હોય એવું લાગે. આજે પણ ત્યાં અમે છે ને અમે 7:30-8 વાગે અમને ભૂખ લાગી જાય છે. ત્યાં હું જ્યારે જ્યારે જાઉં તો મારે 4 વાગે ઊંઘ ઉડી જાય. અમારે તમને ટીવી ન હોય, તમારો મોબાઈલ ન હોય, કાંઈ ન હોય, કોઈ પણ પ્રવૃત્તિનું ત્યાં સ્થાન જ નથી ભક્તજનો. છતાં પણ જ્યારે અમે ત્યાં જઈએ ને તો અમને એવું લાગે કે અમે સ્વર્ગમાં વિચરણ કરતા હોય ને એવું લાગે છે. સાધનાની ભૂમિ છે મારા ગુરુ મહારાજની. ત્યાં અષ્ટાંગ યોગ સિદ્ધ કર્યા. નવ અને ભક્તિ, નવધા ભક્તિ જ્યાં એને સિદ્ધ કરી છે, જ્યાં મારા ગુરુદેવ સાધના કરતા તમે ત્યાં આવો લો તમને એવું લાગે કે હું સ્વર્ગમાં છું. તમને એવો અનુભવ ભાવ થવા લાગે. અરે તમે જવા દો, તમને ત્યાં એમ લાગે કે હું ખરેખર કોઈ બ્રહ્માંડમાં અચરણ કરતી હું. એટલું બધું શાંત સ્વરૂપ ભગવાનનું. ચાંદીની મૂર્તિ છે મારા ગુરુદેવની. ત્યાં અહીંયા તમારા ગુરુદેવ હતા ત્યારે કીધું કે હવે મૂર્તિ આવી ગઈ, હાથ ઉપર ફેરવી. અષ્ટાંગ યોગ સિદ્ધ કર્યા ભક્તજનો. કે સામાન્ય વાત છે કયા? તમે એક યોગ તો સિદ્ધ કરી દો. અંતર્યામી પરમાત્મા સ્વરૂપ નૈષ્ઠિક બ્રહ્મચર્યા સ્વભાવ સંપૂર્ણ જીવન અમારા ગુરુદેવે વૈદિક પરંપરાને આપી દીધું. અરે જવા દો નવધા ભક્તિથી તો 9 મહિના, પણ ત્યાંથી વેદ વેદાંતનો ઢગલો કરી દીધો. શંકરાચાર્ય ગયા પછી કદાચ હું ચોક્કસ કહી શકીશ, આત્મગૌરવ સાથે કહી શકીશ કે કોઈ ધર્મ ઉપર કોઈ જો મહાપુરુષ કોઈ પ્રગટ થયો હોય તો અમારા ગુરુદેવ છે. એનાથી કોઈ મોટું નથી. અમારા દ્વારકામાંથી શંકરાચાર્ય જે બિરાજમાન છે ને, ત્યાંથી લેટર આવ્યો અમારા ગુરુદેવ ઉપર કે હે ગુરુદેવ, તમે આ શંકરાચાર્યની આ પદવી ઉપર બિરાજમાન થાવ ને. ભક્તજનો તમને કોઈ એમ કહે ને કે આલ્યો તમને પદવી આપી દઉં, તમે આ પદવી ઉપર બેસી જાઓ, આપણે દોડીને બેસી જઈએ ત્યાં. પણ અમારા ગુરુદેવે એવું ન કીધું કે નહીં ભાઈ, હું તો આચાર્યનો વ્યક્તિ છું, મને સંન્યાસમાં રસ નથી, હું તો આચાર્ય છું. વિનમ્રતા પૂર્વક લેટરને પાછો મોકલ્યો. શંકરાચાર્ય જેવું આસન જેને સહજતા પૂર્વક જેને ત્યાગ કરી દીધો હોય, કેવી ત્યાગની ભાવના એનામાં હશે ભક્ત.